વિશેષ સાવધાનથી भगवान महावीर की जय, गौतम गणधर की जय, 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 भगवान महावीर की जय, गौतम गणधर की जय। बोलो जय ग्रंथ गुरुओं की जय जय जय, 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 बोलो ज्ञानी 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 गुरुओं की जय जय जय। भगवान महावीर की जय, गौतम गणधर की जय, भगवान महावीर की जय, गौतम गणधर की जय, बोलो मेरे ग्रंथ गुरुओं की जय जय जय, बोलो मेरे ग्रंथ गुरुओं की जय जय जय, बोलो ज्ञानी गुरुओं की जय जय जय, बोलो ज्ञानी गुरुओं की जय जय जय। ओम बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः आमनं मोक्षदं चैव। ओम पाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जने शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान, नमो ताये जाते भये हरिहंस आदिमं। આજના આપણા સ્વાધ્યાયનો વિષય છે દાન ધર્મ. The science and art of change. Science and art of change. થોડું વિચિત્ર લાગે કારણ કે દુનિયામાં તો સાયન્સની લાઈન અલગ હોય અને આર્ટ્સની લાઈન અલગ હોય, પણ ભગવાનને ઘેર સાયન્સ અને આર્ટ, both of them are interwoven. દાન આપણે એની વ્યાખ્યા અને સામાન્ય સ્વરૂપ સમજીશું, એના પ્રકારો સમજીશું, એના રિકમેન્ડેડ પ્રપોર્શન્સ એટલે પ્રમાણ સમજીશું, અને છેલ્લે એનું મહાત્મ્ય
અને વચ્ચે વચ્ચે થોડા એવા દ્રષ્ટાંતો કે આ વાત ડિસ્કશનની નથી, આપણા જીવનમાં ઉતારો. આ વાત માત્ર ડિસ્કશન કરવું, કોઈ બોલે, કોઈ સાંભળે ને વાહ વાહ કરે તો એ કઈ દાન ધર્મનું પ્રવર્તન ન થયું. સમજવું તે કહેવાય કે સમજીને જીવનમાં એનું અવતરણ થાય. ભગવાન એને જ જ્ઞાન કહે છે, જે જ્ઞાન પ્રસંગે પરીક્ષા વખતે હાજર થાય અને આપણું રક્ષણ કરે, આપણા ભાવોને ઉર્ધ્વગામી બનાવે. પ્રશ્ન થાય કે સાહેબ આ દાન એટલે શું? આમ તો દુનિયામાં દાનની વાત પ્રસિદ્ધ છે, કંઈક આપ. પણ ભગવાનની વાત જે પહેલા કે ઇટ ઇઝ અ સાયન્સ એન્ડ આર્ટ. એટલે ભગવાને કહ્યું અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. શું કહે છે ભગવાન? અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. અનુગ્રહ, કૃપા થવી, કલ્યાણ થવું, ઓબ્લિગેશન થવું, આપણા ઉપર ઉપકાર થવો. પણ શબ્દ મૂક્યો નથી, અનુગ્રહાર્થમ એમ શબ્દ મૂક્યો. એટલે આ તો મૂળ સૂત્ર છે. ટીકાકાર ભગવાન કહે છે કે મારા સ્વામી એમ કહેવા માંગે છે કે સ્વનું પણ કલ્યાણ થાય અને પરનું પણ કલ્યાણ થાય માટે સ્વ અનુગ્રહ કે પર અનુગ્રહ એવો શબ્દ ભગવાને મૂળ સૂત્રમાં મૂક્યો નથી. માટે અમે એમ અર્થ સમજીએ છીએ કે ભગવાનનું એમ કહેવાનું છે કે જો કોઈ વ્યક્તિ દાન ખરેખર કરે તો પ્રથમ તો એનું પોતાનું જ કલ્યાણ, અને બીજાનું પણ પ્રાસંગિક કલ્યાણ થાય. તો કે સાહેબ એવું કેવી રીતે? મારી પાસે $100 હોય અને હું $15 આપી દઉં તો મારે તો 85 રહ્યા, તો હું તો ખોટમાં જ છું. માટે તમારી વાત કઈ અમારી તમે માનતા નથી. ભાઈ આ તારી દુનિયા નથી. ખરેખર તો તારી દુનિયામાં પણ એટલો બધો ફાયદો છે, પરંતુ તને ખબર નથી. એટલે તું એમ માને છે કે સાહેબ આપણે કોઈ દાન કરીએ ને તો આપણા પૈસા ખલાસ થઈ જાય ને તો પછી આપણે ભવિષ્યમાં શું કરીએ? એમ અંતરમાં સ્થૂળ દ્રષ્ટિવાન જીવ અજ્ઞાનથી ભ્રાંત કલ્પના કરે છે. પણ ભગવાને જોયું છે એટલે હકીકત છે. કહ્યું નથી, કહ્યું તો પછી પહેલા જોયું, એ પહેલા અનુભવ્યું પોતે. એ શું કે ભગવાન દીક્ષા લે તે પહેલા વર્ષી દાન કરે છે. ભગવાન તીર્થંકર દીક્ષા લે એ પહેલા વર્ષી દાન કરે છે. એટલે ભગવાન પહેલા પ્રેક્ટિસમાં મૂકે છે. જેનો અનુભવ કર્યો એ જ ભગવાન કહે છે. ભગવાન કોઈ પણ વસ્તુ પોતાના અનુભવ વગર કહેતા નથી, અને ભગવાને આત્માનો પૂર્ણ અનુભવ કર્યો છે. અને તે પૂર્ણ અનુભવ કરવાથી ભગવાનનું જ્ઞાન અને અનુભવ પણ પૂર્ણ છે. માટે એમની વાણીમાં પણ જેટલું આવી શકે તેટલું પૂર્ણ જ્ઞાન છે. એટલે પેલી તારી વાત ચાલતી હતી કે સાહેબ
$100 આપી દઈએ તો 85 ને પછી આપણે કેટલા ગરીબ થઈ જઈએ, પછી આપણે બહુ મુશ્કેલી પડે. પહેલા તારી દ્રષ્ટિએ વિચાર, જે ભાવપૂર્વક આલોક પરલોકની ઈચ્છા વગર $1 નું દાન દે, એટલે ₹1 દાન દે, તો એને 10, 100, 1000, લાખ, કરોડ, અબજ કે અબજો રૂપિયા પાછા મળે છે. એની ઈચ્છા હોય તો પણ મળે, અને ઈચ્છા ન હોય તો પણ સામા ફટકા. આવો એક અનાદિ અનંત વસ્તુ વ્યવસ્થાનો નિયમ છે. તમારા બધા સુપર કોમ્પ્યુટરમાં તો કોઈક વાર વાયરસ લાગી જાય તો ભૂલ પણ થાય, પણ આ ભગવાનનો કર્મ સિદ્ધાંતનો સુપર કોમ્પ્યુટર એવું છે કે અનાદિ કાળથી ચાલે છે અને અનંત કાળ સુધી ચાલશે, પણ કોઈ વાયરસ ત્યાં લાગશે નહીં. એની ડિટેલ્સ જ્યારે એનું ફળ કેવી રીતે મળે છે એ લઈશું ત્યારે આપણે વિચારીશું એ કેટલું ફળ મળે એનું પણ ભગવાને વિજ્ઞાન કર્યું છે. એ થોડો વખત પછી. પહેલા પેલો પ્રશ્ન કે તારી અપેક્ષા એ કીધું કે સાહેબ આપણે આટલા આપીએ તો આપણે ઓછા થઈ ગયા, એ વાત તારી ખોટી, કારણ કે તારે જમા થઈ ગયા, તારા ખાતે આટલા જમા થઈ ગયા, જેવા તારા ભાવ વગેરે છે એ પછી લઈશું. હવે ભગવાનની દ્રષ્ટિ સમજણપૂર્વક દાન દેવું એટલે લોભ ઘટાડવો, અભિમાનનો ત્યાગ કરવો, એનું નામ દાન છે. સંતોષને ધારણ કરીને લોભને ઘટાડવો, અભિમાનને ઘટાડવું, રાજસિક વૃત્તિને ઘટાડવી, એ દાનનું સ્વપ્રત્યયી ફળ છે. અને તેથી ભગવાન કહે છે કે તારી સત્પાત્રતા વધે અને ભવિષ્યમાં તને રત્નત્રય રૂપી ધર્મ, સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર, આત્મજ્ઞાન અને આત્મ સમાધિની પ્રાપ્તિ થાય કે જેનાથી આગળ આ વિશ્વમાં કંઈ પણ છે નહીં. ભગવાન સુપર સાયન્ટિસ્ટ સાહેબ, દુનિયામાં સૌથી તમે કહો ભગવાન 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 એવું કરો છો, પણ ભગવાન પછી ભગવાનથી મોટું કોણ? કે જેનાથી કોઈ મોટું નહીં તેનું નામ ભગવાન. સમજવું, આપણે વાતચીત નથી કરતા, આ એક હકીકત છે. આપણે માનીએ કે ન માનીએ એ વાત જુદી છે. આ દુનિયામાં સૌથી મોટું કોણ? ભગવાન. એ શા માટે સૌથી મોટા? કારણ કે એમનો અનંત આનંદ છે અને અનંત જ્ઞાન છે. તું બંનેને ઈચ્છે છે કે બોલ. એ ઉપર પ્રાર્થના કરી, હે ભગવાન મને બહુ દુઃખ પડજો, મારા છોકરા મરી જજો, મારું ઘર પડી જજો, મારી પત્નીને એક્સિડન્ટ થજો, એવું કોઈ પ્રાર્થના કરી છે? કોઈએ? આનંદની વાત. જ્ઞાનનું તમે શું કહેતા હતા? બધું મન તો નવું નવું જોવું ગમે. એટલે ગુજરાતીમાં એવી કહેવત પણ છે કે જીવવા કરતા જોયું ભલું. જીવવા કરતા જોયું ભલું, એવી એક દુનિયામાં એ ગુજરાતીમાં એક એવી કહેવત છે. મળતર જાણવું બધું છે, જાણવું બધું છે, પણ ભગવાન કે છે તારું જાણવું રાજાને ન જાણે ત્યાં સુધી તારું જાણેલું બધું નકામું છે. એ વાત ગઈકાલે અનુગ્રહાર્થમ જે મનુષ્ય વ્યક્તિ સમજણપૂર્વક દાન આપે તેને પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. તેને આપેલામાંથી, આપેલું જે હોય એનાથી
5, 10, 25, 50, 100, 1000 લાખ કરોડ કે અબજ ગણું પાછું મળે જ. અને લોભાદી ઘટી સંતોષ પ્રગટવાથી સત્પાત્રતા આવે. અને આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. કર વિચાર તો સાચી વિચારણા કરવી હોય તો હૃદય નિર્મળ જોઈએ. ક્રોધ નહીં ક્ષમા, અભિમાન નહીં વિનય, કોઈને છેતરવા નહીં સરળતા વગેરે. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો. ત્યાં સ્વસ્ય અતિસર્ગો એટલે જે પોતાનું કહેવાય છે એવું ધન આદિ સંપત્તિ દુનિયામાં કોઈનું કઈ નિશ્ચયથી નથી, પણ વ્યવહારથી છે. આ ભાઈનો બંગલો, આ ભાઈનો ખેતર, આ ભાઈનો મોટર, આ ભાઈની ટીવી, આ બહેનનું આમ ફાર્મ વગેરે 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 એમ કહેવાય. એ એક સામાજિક અને આર્થિક વ્યવસ્થા એ પરમાર્થ નથી. પણ જે પોતાનું છે એટલે જે પોતાની પાસે છે એ સ્વેચ્છાથી ભાવપૂર્વક આપવું, એનો અતિસર્ગો એટલે ત્યાગ કરવો. અતિસર્ગ એટલે વ્યુત્સર્ગ, વ્યુત્સર્ગ એટલે ત્યાગ, છોડી દેવું, આપી દેવું. પોતાનો માલિકીનો હક જતો કરવો અને એને આપી દેવું. For the benefit of the common man, for the benefit of the society, for the benefit of the other people concerned who are needy. Anugrahartham swasya atisargo danam. આવી મૂળમાં ભગવાને વ્યાખ્યા કરી છે. પેલો પોઈન્ટ અધૂરો રહ્યો એ અત્યારે લઈ લઈએ તો અનુસંધાન પૂરું થઈ જાય કે સાહેબ હું $1 આપું તો મને $50 મળે, એ કેવી રીતે $100 મળે, અને તમે એમ કીધું કે 1000 લાખ ને કરોડ ડોલર મળે, અને તમે એમ પણ કીધું કે અબજ ડોલર મળે, એ કેવી રીતે? એ શું? What are the factors which decide the proportion of the feedback to me when I donate? ભગવાન એને માટે સૂત્ર કહ્યું છે, વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. તને કેટલું ફળ મળે? તને એટલે મને, તને મને એટલે આ વિશ્વમાં કોઈ પણ જીવ દાન કરે એને વિધિ. દાન એ ધર્મ છે. આગળ આવશે. દાન એ ધર્મ છે અને ધર્મનું મૂળ વિનય છે. ધર્મનું મૂળ વિનય છે. માટે આપણે કોઈ ધર્માત્મા, કોઈ મહાપુરુષ, કોઈ પણ એવા સજ્જન ગુણ્યજનને કંઈ પણ વસ્તુ આપીએ ત્યારે લો લો ચાલો એવું ન કહેવા. કદાપી એમ ન કરા. પહેલા આવે ત્યારે, અત્યારે આપણો સમય નથી, આહાદાનમાં આવશે. યથા યોગ્ય વિનય પૂર્વક એની જે વિધિ હોય, પગે લાગીને, ચાંદલો કરીને, શ્રીફળ આપીને, નીચા નમીને, હું ગરીબ જન છું પ્રભુ, મારી પાસે કાંઈ નથી, પરંતુ ફૂલ નહીં અને ફૂલની પાંખડી મારા ભાવ પ્રમાણે હું અર્પણ કરું છું પ્રભુ. ગુરુદેવ, સંતજનો એ ઇત્યાદિ પ્રકારે વિધિપૂર્વક આપવું જોઈએ. દ્રવ્ય આહાદાનની મુખ્યતા છે અને બીજા દાનમાં પણ યથાયોગ્ય સમજી લો. કોઈ સાધુ મહારાજ કે ત્યાગી હોય અને આપણે આહાર આપીએ તો શિયાળાનો ટાઈમ હોય તો શ્રીખંડ ન અપાય ફ્રીજમાંથી, આઈસ્ક્રીમ ન અપાય, ઓરેન્જ જ્યુસ ન અપાય, કારણ કે એનાથી શરીરની પ્રકૃતિ બગડે.
દ્રવ્ય જે છે, વસ્તુ જે આપીએ તે યોગ્ય હોવી જોઈએ અને તેમના આરોગ્યને પોષક હોવી જોઈએ. વળી યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને અપાય. સાધુને પૈસા ના અપાય. સાધુને પૈસા આપે તો આપનાર પણ ડૂબે ને લેનાર પણ ડૂબે. કારણ કે જૈન દર્શનમાં સાધુને પૈસા રાખવાની મનાઈ છે. ભગવાને કહેલા ધર્મથી વિરુદ્ધ કર્યું તો પોતે પણ ડૂબે અને એમને જે પણ કઈ વસ્તુની જરૂર હોય તે આપવું જોઈએ. તે આગળ પ્રકારમાં આવશે. વિધિ દ્રવ્ય દાતૃ. દાતૃ એટલે દાતા. કેવા ગુણો છે તારામાં? તારામાં કેવા ગુણો છે? ભક્તિ કેવી છે? સમજણ કેવી છે? સંતોષ કેવો છે? વાત્સલ્ય કેવું છે? પ્રભાવનાનો ભાવ કેવો છે? એ ઇત્યાદિ પ્રકારે જેવા પોતાના અંતરના ભાવ હોય, પોતાની જેવી યોગ્યતા હોય, પાત્રતા હોય, એ પ્રમાણે ફળ મળે છે. વિધિ દ્રવ્ય દાતુ. પાત્ર. પાત્ર એટલે જેને આપીએ તે, જેને આપવામાં આવે તે. એનું ડિટેલ વર્ણન ભગવાને કર્યું છે. સુપાત્ર, કુપાત્ર, અપાત્ર. સુપાત્રના પણ 3 પ્રકાર કહ્યા છે વગેરે શાસ્ત્રથી સમજી લેવા. એનો વિસ્તાર. તને લોજિક થી બેસતું ન હોય એટલે આપણે તો આપી દીધું, પછી એમાં આને આપીએ ને આને આપીએ, એમાં શું ફેર પડે? લો, ફેર છે. ગુજરાત નામનો પ્રદેશ છે ભારતમાં. એમાં ઉપર બનાસકાંઠા નામનો જિલ્લો છે, જ્યાં સામાન્ય રીતે આખા વર્ષમાં 5, 7, 10 ઇંચ વરસાદ પડશે. અને એક સુરત ને વલસાડ નામના જિલ્લા છે, ત્યાં આગળ લગભગ 80, 90, 100 ઇંચ વરસાદ વાર્ષિક પડે છે. બંને જગ્યાએ તારા ફાર્મ્સ છે અને બંને જગ્યાએ તું એક સરખી રીતે ખેતી કરાવે છે કે કરે છે. તો સુરત અને વલસાડ જે છે એના ફાર્મમાં તો 100 ગણી ઉપજ થાય છે અને બનાસકાંઠામાં તો 8 ગણી. બિયારણ એનું એ, મેથોડોલોજી એ, ફર્ટિલાઇઝર એ, પોતાની પિયતનું પાણી એ, બધું એનું એ. તો કેમ ફેર પડ્યો? ભૂમિ જુદી છે. ભૂમિ જુદી છે. ફળદ્રુપ ભૂમિમાં જલ્દીથી ઉગે છે ને વધારે ફળ મળે છે. માટે સુપાત્ર દાન તે વિશેષ પડે છે અને બીજા દાન પણ પડે છે પોતપોતાની પાત્રતા પ્રમાણે. તો અહીંયા વાત કરી કે વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. હવે તારો જવાબ હતો, પ્રશ્ન હતો કે સાહેબ $1 આપું તો મને 50 મળે, 100 મળે, 1000 મળે, લાખ મળે કે કરોડ મળે? એનું ડિસિઝન કોણ લે? એનું ડિસિઝન નહીં, બધું કોમ્પ્યુટરાઇઝ. આ 4 એના નિયામક કારણો છે. કેવી વિધિથી આપે છે, શું આપે છે, તું કેવો છે અને જેને આપે છે તે કેવા છે. એ ઉપરથી everything becomes automatically fixed. એ પ્રમાણે સામાન્ય વ્યાખ્યા છે દાન એટલે શું? હવે દાનના પ્રકાર છે. દાનના પ્રકાર છે. જૈન દર્શનમાં ધર્મ 2 સ્ટેજીસમાં કરવામાં આવે છે. આમ તો સ્ટેજ તો 25, 50, 100, 1000 છે, પણ એક ઘરની વ્યવસ્થામાં રહીને ધર્મ કરવામાં આવે છે. એને સાગાર ધર્મ અથવા શ્રાવક ધર્મ. અને એક
ઘરની વ્યવસ્થાને છોડીને અણગાર થઈને ધર્મ કરવામાં આવે છે એને સાધુ ધર્મ અથવા અણગાર ધર્મ કહેવામાં આવે. સાધુ હોય તો તે પોતાની રસોઈ બનાવે નહીં, એમને તો ભિક્ષાથી પોતાનું નિર્વહન કરવાનું હોય છે. આહાર મુનિરાજ, ત્યાગી, બ્રહ્મચારી અથવા તેવા ગુણિયરજનોને જેઓએ ઘર નો પરિત્યાગ કર્યો છે તેમને વિધિપૂર્વક યથાયોગ્ય સુપાચ્ય સાત્વિક અને ધર્મમાં તેમનું શરીર કામ કરે, જ્ઞાન ધ્યાન વૈરાગ્ય એમના વધે એ પ્રકારે ભાવપૂર્વક વિધિપૂર્વક દાન દેવું તેને ભગવાન આહાર દાન કહે છે. એનો વિધિ બધી આમનાઈમાં થોડો થોડો જુદો છે. બધી આમનાઈમાં થોડો થોડો જુદો છે. દિગંબર આમનાઈમાં સાધુ મહારાજ હોય તે વસ્ત્ર અને પાત્ર રાખતા નથી, તેઓ હાથમાં જ લે છે. એટલે એની વિધિ પણ વધારે અઘરી છે. આપનારની જવાબદારી પણ વધારે છે, લેનારની જવાબદારી પણ વધારે છે. એના ઘણા બધા કાયદા છે, એમાં આપણે જવું નથી. આહાર દાન પ્રેમથી ગુણિયરજનોને, સાધુજનોને, મુનિજનોને દાન આપવું આપણે અહીંયા આ દેશમાં તમારે એનો યોગ બની શકતો નથી. પ્રાય કરી આહારની સાથે ઔષધ લીધું છે, કારણ કે મુનિ મહારાજનું પણ શરીર બગડે. આ કાળમાં તો વિશેષ એવું થાય, કારણ કે સાધુ પણ શ્રાવકમાંથી જ આવે છે અને આજકાલ જનરલ પુણ્યનો ઉદય ઓછો. પહેલા 3 માંનું એક પણ સંગ્રહણ અત્યારે છે નથી. માટે જ્યારે મુનિરાજ ત્યાગીજનોને શરીરમાં વિકૃતિ થાય ત્યારે તે વિકૃતિ મટે તેને માટે યોગ્ય શુદ્ધ એવી ઔષધિ આપણે એમને આપવી. આહાર સાથે અથવા એમના જે કંઈ નિયમ હોય એ પ્રમાણે આપવું. આહાર દાન, ઔષધ દાન, વસતિકા દાન. વસતિકા દાન એટલે શેલ્ટર. એક ગામથી બીજે ગામ જાય તો ક્યાં રહે? ઉપાશ્રયમાં, મંદિરમાં, કોઈ એવી છાપરું હોય. ગામડામાં તો ગામને ગોંદરે ચોતરા ઉપર આમ ગમે તે સારું જીવન ભગવાનની વાત તો જવા. અત્યારે તો એ પ્રમાણે છે નહીં. મૂળ આચાર્ય સૂત્ર આદિ અને પ્રવચન સારાદિ મૂળ સૂત્રોમાં તો વનવાસ તે જ મુનિજનોનો મુખ્ય વાસ કહ્યો છે, પરંતુ વર્તમાન કાળમાં એ સંભવ નથી, કારણ કે એવા શરીર આદિ અને એટલી આત્મિક બળ, જ્ઞાન ધ્યાન વૈરાગ્ય એ પણ નથી. માટે યથાયોગ્ય આવાસની વ્યવસ્થા કરવી. વસ્તિકા દાન, જ્ઞાનદાન મોટા પુરુષો આપી શકે, ઉપાધ્યાય વગેરે. પોતાને જે ઉત્તમ જ્ઞાનાદિની પ્રાપ્તિ થઈ, એનાથી જે અપૂર્વ આનંદ પ્રાપ્ત થયો તે સર્વ જીવોને પ્રાપ્ત થાવ એમ જાણીને ભગવાન નો દિવ્ય ધ્વનિ છૂટે છે. અને એવી રીતે વર્તમાન દેશકાળમાં
ગુરુ પરંપરાથી, આચાર્યોની પરંપરાથી જે પણ કંઈ જ્ઞાન છે તે આજ સુધી પણ ચાલ્યું આવે છે અને એવી સ્પષ્ટતા પણ કરી છે. પૂર્વાચાર્યોએ તો કરી જ છે, પણ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ પણ એવી સ્પષ્ટતા કરી છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સને મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો. જ્ઞાનીઓ, સંતો, આચાર્યો એ બધા ભગવાનના મેસેન્જર્સ, પણ સિમ્પલ મેસેન્જર્સ નથી. ભગવાનની વાત એમણે પોતાના જીવનમાં ઉતારી અને પછી આપણને કહે છે. અર્થાત તેમની વાણી અનુભવ વાણી છે, તેમની વાણી દિવ્ય છે, અનુભવ વાણી છે. એનું વર્ણન કરવાને કોઈ સમર્થ નથી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય. વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના, પરમ શાંત રસ મૂળ. ઔષધ જે ભવરોગના, પણ કાયરને પ્રતિકૂળ. વર્તમાનમાં આપણને સંતો અને ભગવાનની વાણી ગમતી નથી ને બહુ ભણેલા તો એને ગપ્પાષ્ટક પણ માને. જેવું જેનું ભવિતવ્ય, જેવું જેનું ભવિતવ્ય. જ્ઞાનદાન, આટલા દાન ક્લાસિક જ છે. આ ઉપરાંત એક દાન અનુકંપા દાન, તે વિશેષ કરીને 13મી સદીમાં થયેલા મહાન આચાર્ય શ્રી પદ્મનંદી દેવે કરેલ છે. એમણે પદ્મનંદી પંચવિંશતિકા નામનો ગ્રંથ લખેલો છે. એનું નામ પંચવિંશતિ છે, પણ એમાં 26 પ્રકરણ છે. એ 26 પ્રકરણમાં દાનનું એક આખું પ્રકરણ છે અને એ દાનના પ્રકરણનો હિન્દી પદ્યાનુવાદ જ્ઞાનતરાયજીએ લગભગ 200 વર્ષ પહેલા કરેલો છે. એનું નામ છે દાન બાવની. 52 stanzas describing the art and science of charity. એ અભ્યાસીઓએ વાંચવો, વિચારો. વિશેષ અભ્યાસી હોય તેને તો મૂળ સંસ્કૃત વાંચો. તો તેમાં તેઓ શ્રીએ અનુકંપા દાન, પાત્રેભ્યો દાનમાપન્નિહત જન કૃતે તચ્ચ કારુણ્ય બુદ્ધ્યા. એમ કહ્યું છે. નિહત જને તચ્ચ કારુણ્ય બુદ્ધ્યા. જેમને વિવિધ પ્રકારના પાપનો ઉદય થયો છે તેવા મનુષ્યો, ધરતીકંપમાં મોટું પૂર આવ્યું હોય, દુકાળ પડ્યો હોય, એપિડેમિક ફાટ્યો હોય, કોઈ મોટા યુદ્ધ થયા હોય ને નિરાશ્રિતોના કેમ્પ થયા હોય, કોઈ વરસાદ વાવાઝોડા થયા હોય, કોઈ પૂર્વ કર્મના ઉદયથી મેન્ટલી રિટાર્ડેડ હોય અથવા ફિઝિકલી ડિસેબલ્ડ હોય, અથવા એવા પ્રકારે લૂલા, લંગડા, બેરા, બોબડા, ગાંડા વગેરે અનેક પ્રકારના દુઃખી મનુષ્યોને અરે તેમનું દુઃખ દૂર થાવ, અરે તેમને શાંતિ મળો, અરે તેમને સિક્યોરિટી મળો, અરે તેમને શાતા મળો, એવો અંદરમાં ભાવ રાખીને તેમને પણ દાન આપવું જોઈએ. એને અનુકંપા દાન કહેવામાં આવે. એનો વિસ્તાર પછી ઘણો મોટો છે. માત્ર એક જગ્યાએ વિનોબાજીએ એ પોઈન્ટ સ્ટ્રેસ કર્યો છે કે જે મનુષ્યો પોતે જુવાન હોય, કામ કરી શકે તેવા હોય
અને તેઓ ભીખ માંગવા નીકળે તો તેમને દાન ન આપવું, કારણ કે તેમ કરવાથી પ્રમાદનું પોષણ થાય છે. માટે એને કેવું, ભાઈ અમે તને આટલી વસ્તુ લઈ આપીએ, પછી તું નોકરી કર, તું વેપાર કર, તું મજૂરી કર, તું કંઈક પણ એવો વ્યવસાય કર કે જેથી તારું ભરણ પોષણ અને આજીવિકા. એ પ્રકારે પ્રકારો કયા. હવે પ્રમાણ કે તો મોટા પુરુષે લોભરૂપી કુવામાં ગળતા ખાતા એવા કળિયુગના આપણા જેવા બધા મનુષ્યોને આચાર્ય ભગવાને એ લોભરૂપી કુવામાંથી બહાર કાઢવા કહે છે. પોતાની આવકના 6% દાન આપે તે સૌથી નીચો શ્રાવક જગન્ની. પોતાની આવકના 10% આપે તે મધ્યમ, અને પોતાની આવકના 25% દાન આપે તે શ્રેષ્ઠ ઉત્તમ શ્રાવક દાનેશ્વરી કહ્યો. આવા પ્રપોર્શન ભગવાને કહ્યા છે. પોતાની શક્તિ છુપાવ્યા વિના ભક્તિપૂર્વક અને સમજણપૂર્વક આ દાનરૂપી ધર્મમાં પ્રવર્તવું, કારણ કે બંને પ્રકારે એને મુખ્ય કર્યું. આપણે બધા શ્રાવક છીએ, ગમે તે કક્ષાના, પણ શ્રાવક જ્યાં સુધી મહાવ્રત આદિ સહિત દીક્ષા ન લીધી હોય તે બધા શ્રાવક છે. આત્મજ્ઞાન તો હોવું જ જોઈએ, એ તો શ્રાવકમાં પણ હોવું. આત્મજ્ઞાન સંકિત ન હોય તો વ્યવહાર શ્રાવક કહેવાય, અને આત્મજ્ઞાનને નિશ્ચય સંકિત ન હોય તો વ્યવહારિક મુનિ કહેવાય. આપણે બધા શ્રાવક છીએ. શ્રાવકના મહાન પૂર્વાચાર્યોએ કહ્યું કે શ્રાવક ધર્મના 2 થાંભલા છે. શ્રાવક ધર્મના 2 થાંભલા ક્યાં કહ્યું? રયણસાર નામનો ગ્રંથ લખ્યો છે કુંદકુંદ સ્વામીએ 2100 વર્ષ પહેલા. જે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી ઉપદેશ નોંધ 15 લિસ્ટ આપ્યું છે 20 નું. એમાં 20મો નંબર છે રયણસાર. રયણ એટલે રત્ન, રયણ એટલે રત્ન, રત્નનો સાર. એમાં એમ કહ્યું છે શ્રાવક ધર્મના 2 પાયા છે, પરમાત્મા સદગુરુની ભક્તિ અને દાન. જે ગૃહસ્થ અવસ્થામાં હોય પરમાત્માની ભક્તિ ન કરે, સદગુરુની ભક્તિ ન કરે, સંતોની ભક્તિ ન કરે, અને પોતાની શક્તિ છુપાવ્યા વગર દાન ન આપે તો તેને ભગવાન કહે છે શ્રાવક ધર્મમાં પ્રવેશ નથી, તે ગૃહસ્થ નથી. બાકી તો બધા જાણે છે કે દાનશીલ તપ ભાવ એમ કીધું ને. શું બોલી છે? બોલો સાહેબ. घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चाओ, नर भव सफलो जो करे दानशील तप भाव. नर भव सफलो जो करे दानशील तप भाव. એ વ્યવહાર ધર્મના 4 પ્રકારોમાં પણ પહેલો નંબર દાનનો મૂકેલો. આપણે યથા સમયે આખો સબ્જેક્ટ લેવાના છીએ શ્રાવક ના દૈનિક કર્તવ્યો. તે વખતે એનો બીજો વિસ્તાર કરીશું. અત્યારે તો આપણે દાન પર કોન્સન્ટ્રેટ કરીને આગળ ચાલીએ. એનું મહાત્મ્ય શું? દાનનું મહાત્મ્ય શું? મહિમા શું? એટલે એનું ફળ શું? એક ફળ તો તને પહેલા કહી દીધું કે કશાય ઘટે, લોભ આદિ ઘટે, ક્રોધ આદિ ઘટે તો સત્પાત્રતા વધે, અને સત્પાત્રતા વધે તો કામ હો ગયા. પછી તો કોઈ સત્પુરુષ મળે કે within a short time self-realization.
निश्चय सम्यक दर्शन विना चारि दान धर्म नो प्रवाह वर्त आ काळे आ क्षेत्रे ऋषभदेव भगवान ना टाइम થી થયો તો એટલે તમે પેલી કઈ ત્રીજ જુઓ છો ને અખાત્રી આ આરાના પ્રારંભમાં શ્રેયાંશ રાજાએ ઋષભદેવ ભગવાનને 180 દિવસના ઉપવાસ પછી શેરડીના રસનું દાન સજોડે જાતિ સ્મરણ જ્ઞાનના અનુસંધાનથી દીધું હતું. તે વખતથી આદિ પ્રવર્તન દાન ધર્મનું થયું તેનું શ્રેય શ્રેયાંશ રાજાને જાય છે. તો પ્રથમ દાતાર તે શ્રેયાંશ રાજા છે અને પ્રથમ દાન લેનાર તે ભગવાન ઋષભદેવ છે. મુનિપણાની અપેક્ષાએ એમ જૈન પૌરાણિક ઇતિહાસ કહે. પછી તો આપણા દેશની અંદર કર્ણ જેવા દાનેશ્વરી પણ થયા. શાંતિનાથ ભગવાને તીર્થંકર નામકર્મ બાંધ્યું. તે પણ પેલા કબૂતરને બચાવવા માટે પોતાની જાંઘમાંથી એટલું માંસ આપી દીધું. દયા ધર્મના મહાન ધુરંધર હર્ષ રાજા દર વર્ષે હર્ષ the last Hindu emperor of India around 618 AD દર વર્ષે પોતાના શરીરના વજન જેટલું સોનું પોતાની પ્રજામાં વહેંચતો. એવરી યર એનો બર્થડે થાય ને એના બર્થડેની ઉજવણી કેવી રીતે કરે? પોતે બેસે એક બાજુ અને પછી આ તો ઐતિહાસિક છો, આ પૌરાણિક કથા નથી. પછી તો જગડુ શાહ એ બધાની તો તમને ખબર છે. વસ્તુપાળ તેજપાળ ની એ બધાની પણ ખબર છે. બીજા અત્યારે પણ કોકો એવા સારા વિચારક દાનવીરો ભારતમાં અને ભારત બહાર પણ છે. પરંતુ તેઓ વિદ્યમાન હોવાને લીધે તેમના નામ બોલવા તે યોગ્ય નથી. પણ એ તમારે જાણી લેવા. બાકી તો પ્રેરણા કરી છે આપણી કાઠિયાવાડનો એક દોરો છે, એમાં દાનની પ્રેરણા કરી છે. અને પછી વર્તમાન કાળની અવસ્થા કબીરજીએ વર્ણવી છે. એ બે લઈ અને આપણે અંત મંગળ બોલીએ. ये जननी जन तो भक्त जन ने का दाता का शूर. ये जननी जन तो भक्त जन ने का दाता का शूर ने नहीं तर रह जे वांझड़ी ये मत गुमा विष्णु ने नहीं तर रह जे वांझड़ी मत गुमा विष्णु. માટે આવા ત્રણ પુરુષો, આવી ત્રણ વ્યક્તિઓ આ દુનિયામાં મહાન છે. પહેલા તો ભક્તજન એટલે ધર્માત્મા, પછી દાનવી અને બીજા રાષ્ટ્રને કાજે પોતાના જીવનને સમર્પણ કરનાર. પછી રાણા પ્રતાપ હોય કે ભગતસિંહ હોય કે માંગરોળના શેખ હોય કે લાલ બહાદુર શાસ્ત્રી હોય કે બીજા એવા કોઈ પણ હોય, ready to sacrifice for the national glory. બાકી તો આ જમાનામાં બધું જતું રહ્યું. સાપ ગયા અને લીસોટા રહ્યા એમ કબીરજી કહે છે. દાની દાની ચલ બસે રહ ગયે મક્ખી ચૂસ.
દાની દાની ચલ બસે રહ ગઈ મક્ખી ચૂસ. આપણે બધા કેવા છીએ એનો એક અડસા કબીરજીએ પોતાની ક્રાંતિકારી ભાષામાં આપ્યો છે. આપણને તે લાગુ ન પડે, ભગવાન મહાવીર અને બીજા સંત જ્ઞાની ધર્માત્માઓએ દાનનો કરેલો મહિમા આપણા જીવનમાં ઉતરે. નિયતપણે આપણે દાન કરીએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ, પાત્રતા વધારીએ, બીજા જીવોને પણ સુખ શાંતિ ઉપજે તેવી રીતે કરીએ એવી પરમાત્માને પ્રાર્થના કરી અને અત્યારે બોલી એક છતાં જેની દશા વર્તે દેહાતી તેરાનીના ચરણમાં ઓ વંદન. સ્વામી ભગવાન કી પરમ કૃપાળો દેવકી जिन शासन देवकी अहिंसा परम धर्म सब संतन की आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું,